સુરત જિલ્લામાં નદીઓમાં પૂર આવ્યા છે અને અનેક લોકો આ પાણીમાં ફસાયા છે। માંગરોળ વિસ્તારમાં યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરાયું છે। કિમ 4 રસ્તા નજીક જીઆઈડીસીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સલામત રીતે લોકોને ખસેડવામાં આવી રહ્યા છે અને લોકોને બચાવ્યા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। પોલીસ અને એસડીઆરએફની ટીમે સમયસર બચાવ કામગીરી કરી અને બચાવાયેલા લોકોએ પોલીસ અને એસડીઆરએફ ટીમનો આભાર માન્યો। પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી હજુ પણ યથાવત। તો સુરતમાં અતિ ભારે વરસાદ ખાબક્યો છે અને તેને લઈને જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। નદીઓમાં પૂર આવ્યું છે અને આ પૂરના પાણીમાં અનેક લોકો પણ ફસાયા હતા। માંગરોળ વિસ્તારમાં યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું। તો આ ત્રણેય દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં કંપનીમાં પાણી ઘૂસ્યા હતા, જેના કારણે કર્મચારીઓને ત્યાંથી રેસ્ક્યુ કરીને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા। તો બીજી તરફના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં અનેક કામદારો ફસાયા હતા, ત્યાંથી પણ તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને જોઈ શકાય છે કે આખી જીઆઈડીસી જ પાણી થઈ ગઈ હોય તે પ્રકારનો ઘાટ ઘડાયો છે। એટલે કે લોકોની કંપનીઓમાં ગોડાઉનમાં પણ પાણી ઘૂસી ગયા છે અને લોકોને ખાસ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। જેટલા પણ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તે તમામને હાલમાં સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો બોટ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો બીજી તરફ વેપારીઓનો માલ સામાન પણ પાણીમાં ગરકાવ થયો હોય તેવું પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। તો કિમ 4 રસ્તા નજીક જીઆઈડીસીમાં અનેક લોકો ફસાયા હતા। ભારે વરસાદને પગલે સુરત જિલ્લાની કિમ નદી છે, કિમ નદી ગાંડી તૂર બની છે। અનેક વિસ્તારોમાં કિમ નદીના પૂર આવ્યા છે। લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે કિમ 4 રસ્તા નજીક જે જીઆઈડીસી વિસ્તાર આવેલો છે, આ જીઆઈડીસી વિસ્તારમાં અનેક લોકો ફસાઈ ગયા છે। જે એસટીએફ ટીમ છે તેઓ દ્વારા એક પછી એક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। છાતી સમા પાણીમાંથી તેઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે। ત્યારે જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે કિમ નદીના જળસ્તર સતત વધી રહ્યા છે। આપણી एसटीएफ टीम ना जवान से तेनी साथे बात करूं जी। कई रीते रेस्क्यू कामगीरी चाली रही है? हमारी रेस्क्यू कामगीरी चालू है। અહીંયા અત્યારે કિમ નદીનું પાણી વધારે પ્રમાણમાં આવી ગયું છે, તેથી અમારી જે એસડીઆરએફની ટીમ છે ગ્રુપ 11 વાવવાળી, એટલે તાત્કાલિક વર્દી મળતા અમે લોકો અહીંયા બચાવ કામગીરી માટે આવેલા છીએ અને હાલમાં 2 બોટ માણસોને આપણે ત્યાં સ્થળાંતરિત કરેલા છે પાણીમાંથી બહારની બાજુ અને હાલમાં પણ રેસ્ક્યુ કામગીરી ચાલુ જ છે। જે પાણીનો વેણ પણ વધી રહ્યું છે અને વેણ વધારે છે। મુશ્કેલીઓ તો વધારે પડે કે આ બોટમાં પાણીના વેણના લીધે વધારે કંટ્રોલ કરી અને વધારે પકડ રાખીને રેસ્ક્યુ કરવું પડે એમ છે। બિલકુલ, તો જે રીતે કિમ નદીનો વહેણ સતત વધી રહ્યો છે, જેને પગલે જે એસટીએફ ગ્રુપ વાવ ટીમ છે તેઓને પણ અનેક પડકારો સામનો કરવો પડી રહ્યો છે। વહેણ પણ વધી રહ્યો છે। હાલ તો એક પછી એક જે ફસાયેલા લોકો છે તેઓનું તબક્કાવાર રેસ્ક્યુ થઈ રહ્યું છે। મેહુલ ભોકળવા, TV9, કિમ 4 રસ્તા।